દાન અલગારી લખે છે બસ મોજમાં રહેવું. એક અમારે બીજા તખુભા છે, એ બહુ સારું લખે છે, તખદાનજી. પડકારે પશુ સમજે, ઈશારે इंसान. પડકારે પશુ સમજે, ઈશારે ઇન્સાન. પછી ભૂલી ગયો. બહુ સરસ. મેં કાલે જ મને આપણા રૂપાલા સાહેબે મને કે આ દુહો મને મળતો નથી, મેં જ કાલે જ ગોચ્યો ને મને અત્યારે ભૂલાઈ ગયો પાછું, પણ મેં મોકલી ગોતી લઉં. બહુ સરસ દુહો છે. હા જો અહીંયા ઈશારે સમજે આદમી, માફ કરજો, હા હવે સાચો દુહો. ઈશારે સમજે આદમી, પડકારે પશુ, પણ કુટુંબ સમજે ન કશું, તળેલા નાખે તખલા. કેવું કેવું આમ પરિવાર સાથેની વાતોના દુહા છે. એક બહુ સરસ બીજો દુહો છે કે એવા બે કવિ એક થયા છે આપણા, આણંદ અને કર્માનંદ. બે ભાઈઓ હતા. એક ચરણ આણંદ બોલે, બીજું ચરણ એનો ભાઈ પૂરું કરે. આણંદ કે કર્માનંદા માણહે માણહે ફેર, એટલે કર્માનંદ કહે લાખો દેતા ન મળે એક ત્રાંબિયાના તેર. આ બે ના જોડીલા દુહા છે. એમાંનો એક દુહો બહુ સરસ છે, વાત સાંભળજો. મારે મેં કીધું એમ કે આમાં આ પરિવારનું છે ને એટલે આમાં એક બે વાતું હાસ્ય બધું આવશે. પણ એક એનો બહુ સરસ દુહો છે. આણંદ કે કર્માનંદા હગા હારા કે હંપ. બહુ સરસ દુહો છે સાહેબ. આણંદ કે કર્માનંદા, હે કર્માનંદ હગા હારા કે હંપ. હજારો હગા હોય પણ એક બીજે ભેગા છે હારા વાત ન હોય. અમે ન આવીએ. આને જવાબ આપ્યો, સિપર ફાટે. જો મરમ દુહો છે. સિપર ફાટે, સિપર હોય પથ્થરની, એ આખી હોય ને તો કોઈની તાકાત નથી, પણ સિપર ફાટે ધ્રંગ પડે એટલે અંદર તરડ પડે, અને સિપર ફાટે ને એમાં તળી પડે ને એમાં લાપડા નામનું ઘાસ ઉગે. સિપર ફાટે ધ્રંગ પડે લાપડિયું ધડકંત. અને લાપડું જે ઉગે ને સાહેબ એમાં ડાભોળું થાય, અને એ ડાભોળું જબામ ગળ્યુંથી જબો કઢવે પાર કરે. કહેવાનો મતલબ આજે ઝીણી ઝીણી વાતું, એટલે આ તખતદાનજીની કવિતા મોજમાં રહેવું. તખતદાન એમ કે બસ મોજમાં રહેવું. અને હું તો ઘણી વાર કહું સાહેબ મોજમાં જ રહેવાનું. આમ જો સપનું મોડું નહીં જોવાનું. મારા અમારા ભૂરાને કોઈ દે સારું સપનું ન આવે, બોલો. જારે જાગે ત્યારે પરસેવે રેબજેબ થઈ ગયો, મળી ગયો મળી. હું છું કહું એટલે માયાભાઈ હાજે એલું વાહે થયો, કાં ખૂટ્યો વાહે થયો હોય ને કાં એની માથે ખટારો પીડ્યો હોય. નહીં સપનું મેં મારી જિંદગીમાં કોઈ દી મોડું સપનું નથી જોયું. હવે તો સપના નથી આવતા ખરેખર હો સાહેબ. હું તમને એક વાત કહું, હા તમે શું સમજો જો આ વાતને સહેજ ચૂકી જાઓ ને એટલે આખી વાત ફેલ જાય. સહેજ ઝીણી જેવી વાત છે, તમને આનંદ આવશે. અને હું જો કે આ બધું જે બોલવાની તમને તમારા આનંદ હાટું જ બોલું છું, કારણ કે મને આનંદ આવે. એક વર્ષ થયું હમણાં લાઠી જતો કાર્યક્રમ આપણે સૌજી કાકાએ જે જળ ઉત્સવ કર્યો, ગયા વર્ષે એણે હરિદ્વારમાં રાખ્યો હતો કાર્યક્રમ, અને હરિદ્વાર મારો પ્રોગ્રામ રાખ્યો હતો. લગભગ દર વર્ષે એકાદો પ્રોગ્રામ હોય. હરિદ્વાર હું ગયો ને દિલ્હીથી દેહરાદૂનની ફ્લાઇટમાં બેઠો. ધ્યાનથી હવે સાંભળજો, હવે વાત ચાલુ થાય, હવે ચાલુ વાત થાય. દેહરાદૂનની ફ્લાઇટમાં બેઠો, ગોવિંદ સૌજી કાકાનો ફોન આવ્યો. મને કે માયાભાઈ ક્યાં? મેં બસ જો દિલ્હીથી બેઠો છું ફ્લાઇટમાં દેહરાદૂન આવવા માટે, હમણાં કલાકમાં ત્યાં ઉતરી જઈશ. મને કે ઓકે, ગાડી અહીંયા ઊભી છે એરપોર્ટ, તમને લઈ જશે. એટલે મેં કીધું કાકા એક વિનંતી ખાતર કહું, બિલકુલ હરિદ્વારમાં જાહેરાત ન કરતા હું આવ્યો. મગર હોટલમાં કોઈ હુવા નહીં દે, ભીડ થઈ જશે. મને કે ના એ બધું સિક્યોરિટી બેક્યુરિટી બધું કમ્પ્લીટ છે, ચિંતા કરો માં. અને સાહેબ હું ગયો, કારણ કે 2 દી અગાઉ ગયો તો 2 દી હરિદ્વાર રહેવાય ને પછી પ્રોગ્રામ કરીને વહી આવવાનું. 2 દી મારે રોકાવાનું હતું. ત્યાં પહોંચ્યો રાતે 9 વાગ્યા અને રામદેવ બાબા આવ્યા. મને કે ગાંડાભાઈ અહીંયા આવી ગયા તો એ વાતે નથી કરતા, અહીં હોટલમાં ઉતરાય, હાલો આશ્રમે લઈ ગયા સીધા પતંજલિમાં. રાતે 9 વાગ્યા અમે આયુર્વેદિક વાળું કર્યા. હવે આ વાત ચાલુ છે, જરાય ચૂકી જતા નહીં. હવે વાત જોજો, સામે એ જોજો.
વાતો કરતા કરતા પછી આરામ કર્યા. સવારમાં 4 વાગે જાગી ગયા, 4 વાગે યોગા કર્યા. એને જેટલા આપણને કીધા એટલા બધા આપણે વળ ખાધા. 1 કલાક યોગા કરી, 5 વાગે સ્વિમિંગ કર્યું, 1 કલાક સ્વિમિંગ પુલમાં ધૂપકા ખાધા, 6 વાગે નાસ્તો, આયુર્વેદિક નાસ્તો કર્યા. 6 વાગે હજી નાસ્તો કરીને બેઠા ત્યાં PM સાહેબનો ફોન આવ્યો. રામદેવ બાબાને કીધું કેમ આજ તમે લાઈવ નો છે? લાઈવ ક્યાંથી થાવ? માયાભાઈ આવ્યા. શું વાત કરો? કે હા આપો એને. સીધો મને ફોન આપ્યો. મને કે ગાંડાભાઈ ક્યારે? હું કહું બસ હજી કાલે જ તે દિલ્હીથી જ આવ્યો. મને કે હવે ખોટી થઈ જાવ, હું આવું છું. સાહેબ મોદી સાહેબ દિલ્હીથી નીકળી ગયા, દેહરાદૂન ઉતર્યા. મેસેજ આવ્યો દેહરાદૂન સાહેબ ઉતરી ગયા, 20 જ મિનિટમાં અહીંયા પહોંચે છે. ત્યાં મારે જગાઈ ગયું. ત્યાં હું જાગી ગયો. જાગીને મેં ઓશિકાને પસાડ્યો. મેં કીધું 20 મિનિટ હોઈ ગયો તો ભેગા થઈ જાત, ગાંડા ભેગા થઈ જાત. કેમ? આ તો મેં એટલી જ વાત કરી. બાકી ટ્રમ્પ ને બધા આપણી પાસે મળવા આવે છે. કોણ નો મળવા આવે? હમણાં તમને કહો રતન તાતા મળવા આવ્યા. દરવાજો ખોખડાયો, ખોજો તા જાગી ગયો. ભેગું નથી થવાતું, વાંધો આવે. એને કરતા મોજ કરો ને, આ ભેગા તો બેઠા છે યાર. અને હકીકત છે, આવા વડીલોને જોઉં ત્યારે હું 7 વાર મારા હૃદય, બિલકુલ સારું નથી લગાડતો સાહેબ, સત્ય કહું, 7 વાર હૃદયને કહું કે આ ખરેખર સત્ય છે કે સપનું છે? આ હવે તખતદારના શબ્દો જોજો. આ સંસાર ખોટો કે સપનું ખોટું, આમાં કઈ હળવું જે નહીં રે. વાહ તખતદાર દાનલ કર્યા મોજમાં એવું લખતા લખતા કહે છે, આ સંસાર ખોટો કે સપનું ખોટું. ઝીણી વાત. એક માણસને નીંદર આવી, નીંદરમાં સપનું આવ્યું, સપનામાં એ પતંગિયું થઈ ગયો. એ પતંગિયાને પાછું નીંદર આવી, પતંગિયું સૂઈ ગયો, પતંગિયાને સપનું આવ્યું, એ માણા થઈ ગયો. આ સંસાર ખોટો કે સપનું ખોટું. આ 2 વરરાજા અહીંયા બેઠા છો, અમે તમારી ઘોડે આમાં આવા ડાયા થઈને બેઠા તો હજી મેં સમજો આ લગ્ન વાળો કાર્યક્રમ તો હજી શરૂ કર્યો જ નથી હો. હજી તો તમારા ગીત આવશે. વરરાજાઓ 2 એક દડવાથી, અને આપણે બે આ ઠુમર ક્યાં ગામના છે? કરેણ. લાલ કરેણ છે કે પીળી? આપણે કરેણ નું ઝાડ આવે ને સાહેબ, સુગંધ આપે. વાહ, કરેણ ગામ બહુ સારું. દડવા માં રાંદલ નું નામ. 2 પસાની હે. દાંત કેમ કાઢો ભાઈ? બસ આજ આનંદ હતો. હવે બધા પાઠે ચડી ગયા છો, તમને બધાને ખબર છે મારે શું કરવું. પણ આ તમે આ ગીતે સામું જોઈજો. એટલે મેં 2 વરરાજાને કહું, માનનીય મુરબ્બી ભાર્ગવભાઈ અને અમારે ભાઈ સિરાગભાઈ, 2. હું હજી મેં તમને કીધું ને, આપણા જે લગ્ન વાળો પ્રોગ્રામ તો ચાલુ જ નથી કર્યો મેં હજી તો. અને ખરેખર જમવાનું કેવી વ્યવસ્થા હવે આવી ગયા. પેલા તો આપણે પીરહૈયા ગોતતા, અત્યારે તો એવા આ જોવો તો ખરા. હે કેવા ડેકોરેશન. રાજા મહારાજાના મહેલ આવા નહોતા, બોલો. રાજાઓ પાસે બગ્યું નહોતું, એવું બગ્યું તો અત્યારે ભાડે મળે. અને અંગ્રેજો જે કપડાં પહેરતા ને ગોરધનભાઈ, અંગ્રેજો જે કપડાં પહેરતા એ તો અત્યારે બેન્ડ વાજા વાળા પહેરે. ધમકા ધમકા ધમકા, ગોઠણ હોતી બૂટ ને ઘમક ઘમક ઘમક. અને મને ખરેખર એક યાદ છે, તમને કહું. પેલા મને આમ પ્રોગ્રામ એવા મળે ને ભાઈ, તો હું એવા કપડાનો ને એવો મને શોખ એક સમય. એટલે એમ અને મને યાદ છે, ગોંડલિયા પરિવાર સુરત, એમના દીકરીબાના લગ્ન, આપણે કાપડના કારખાના છે, અને ઘણા વર્ષ થયા. અને મારો પ્રોગ્રામ
તે મને ઈચ્છું કે આ લગ્નનો આવો પ્રોગ્રામ છે, મેં જોધપુરી પહેર્યા તે મારા જોધપુરી. હો તે હું ત્યાં ગયો ને તો એક ભાઈ મને કીધા પાણી લઈ મારા હમ એ જે ઓલા કેટરસ ના છોકરા હતા ને એ બધા જોધપુરી પહેર્યા, એ જ કલર ના પહેરેલા હતા. હું ગાયકા ગાડીમાં જઈને જોધપુરી કાઢીને કપડી પહેરીને આવ્યો. આપણે કરતા હોય કરાય, આડાવડા હલાય નહીં ભાઈ. આમાં અત્યારે એન્ટ્રી વિખાઈ જાય એવું છે સાહેબ. આપણે એન્ટ્રીના દીકરા થવા જઈએ તો એ વેઇટર પહેરીને નીકળ્યા હોય. એટલે ખરેખર નથી બહુ આમ અત્યારે એવા કેટરસ આવી ગયા. હે પીરહવા વાળા મુંબઈથી આવે બાપા. હે ડાયાબિટીસ હોય એ 10 ઢેફલા ખાઈ જાય. લાઈવ લાઈવ ગગી તને ના પડા હે, ગોટો વળી જાય, ગગી પીરહીને વહી જાય ડોય. એટલે દવાખાને આપણે જ આવવું જોઈએ. આ સંસાર ખોટો કે સપનું ખોટું. અને ખરેખર આપણે ભાગશાળી છીએ સાહેબ. લાઈટો વગરના ખોરડાય જોયા હતા કે દીવાનું ઘાસલેટ ક્યાંથી લાવવું એ પરિસ્થિતિ જોઈથી આપણે. અને એસી બંગલા આ બે યુગ એક આરે જોવા વાળી કોઈ પેઢી હોય તો આપણે છીએ સાહેબ. બે શેડા ભેગા છે એટલે આનંદ છે, એટલે આ વાત સમજાય. આ સંસાર ખોટો કે સપનું ખોટું, આમાં કઈ હળવું જે નહીં રે. પણ આ જીવન નથી, એ જંજાળ જીવન છે, જીવવા જેવું રે. મોજ મારેવું, મોજ મારેવું, મોજ મારેવું રે વાલીડા. મોજ મારેવું, મોજ મારેવું. જંજાળ જીવન છે, જીવવા જેવું. અને વાત સાચી છે. અઘરું આપણે કરી છીએ અને ધારીએ તો હળવું જીવન આપણે જ બનાવી શકીએ. આવલો ને પેલા એક જણો ગામડાની દુકાનમાં ગોળ લેવા ગયો કે ગોળ દેખાડો તો તે ઓલે આપ્યો આપણે, ત્યાં સોળ્યો ઘડી નહોતો લેતો કે શીકણો બહુ છે. દુકાનદારે કીધું હતો નહીં તે કરી નાખ્યો. તે સોળીને શીકણો કર્યો. અમુક અમુક ગામમાં લફકણો હોય નહીં પણ બેઠો બેઠો ટાટિયા ઢળતો જાય લફરતો. જોજો આપણા આમ ક્યાંક ડાયરો બેઠા હોય ને તો જો અમુક હોય તો એ બેઠો બેઠો ક્યાંક સારી વાતો કરતો હોય છે, કચરો હોય છે તો એક કોઈ મૂકશે. અમુક બેઠા બેઠા હળિયું ભાંગતા છે, જોજો એના નામ લખી લેજો. હળિયું ભાંગતા હોય ને એનું નામ લખી લેજો. નામ લખીને યાદીમાં રાખજો. સમાધાનનું હોય ને તે દી એને કોઈ દી બોલાવતા નહીં. એનાથી સમાધાન નહીં થાય, કારણ કે એને બેઠા બેઠા તોડતા જ આવડે. આ વિચારધારા છે. એટલે કવિ કે સંસાર ખોટો કે સપનું ખોટું, આમાં કાંઈ હળ હુજે નહીં. બાકી જીવન નથી જંજાળ, જીવન છે જીવવા જેવું. મારે એક નાની વાત, બધા પારિવારિક બધા બેઠા છે. લવકુશની આપણી પરંપરા, કૃષ્ણની આપણી પરંપરા. મારે એટલું જ પૂછવું છે, ભગવાનને આપણે ભગવાન રામને ભગવાન શું કામ કહીએ છીએ આપણે? એના મંદિર શું કામ બને છે? માં સીતાને આપણે કેમ યાદ કરીએ? આપણી 7મી પેઢીના દાદીમાનું નામ આપણને નથી આવડતું, આપણે કોઈને. સીતાને કેમ યાદ કરીએ છીએ? બહુ સરસ વાત છે, મારે તમને હસાવવા છે, પણ મારે એક જ 2 જ મિનિટનો આ વચ્ચે પ્રસંગ લઉં.
ભગવાન રામને આપણે ભગવાન શું કામ કહીએ છીએ? એમાં કઈ એવી ભગવાન નામનું તત્વ એવું કયું એ માણસમાં કે એને આપણે ભગવાન કહીએ છીએ? એક જ વાત કહું ટૂંકી, બધુંય કરી છૂટવાની તાકાત હોય છતાં જેણે ભયાનકમાં ભયાનક તમારું ખરાબ કર્યું હોય એને ક્ષમા કરીને પગે લાગવાની તાકાત હોય ને એ રામની નજીક જઈ શકે. ભલામણ એનો એક નાનો પ્રસંગ લઉં તમને, અને એક વિનંતી કરીને કહું. આખા પરિવાર ઘોડે બેઠા છો ત્યારે જ્યારે ઘરે સમય મળે ને ત્યારે આ પરિવારોને મારે એ ન કહેવાનું એક તમારે રામાયણ વાંચવાની હોય, રામાયણ આપણા લોહીમાં હોય છે. પણ એક વિનંતી કરીને કહું કે જ્યારે પરિવાર સાથે બેઠા હોય, જ્યારે સમય 2 મહિને 3 મહિને એક એવો સમય કાઢજો કે આખું ઘર બેઠું હોય અને કેવલ ને કેવલ એક જ અડધો કલાક થશે ભરત મિલાપનો પ્રસંગ રામાયણમાં કાઢી અને ખાલી ભરત જે મળવા આવે છે ને રામને, એ ભરત મિલાપનો પ્રસંગ વાંચી લેજો અને પરિવાર સાથે આ એક જ પ્રસંગ તમે વાંચી લ્યો. પછી વ્યવસ્થાના ભાગરૂપે ભલે એક ભાઈ અમેરિકા રહેતો હોય અને એક અમદાવાદ રહેતો હોય, એ વ્યવસ્થાના ભાગરૂપે, બાકી સાતી ઠોકીને કહું હૃદયથી કોઈ દી અલગ ન રહી શકે જેના પરિવારમાં આ જે પ્રસંગો વચાણા હોય તો. એક બહુ સરસ વાત છે એમાં, જો ભગવાન હારે હોવા છતાં ગેરસમજમાં ઉતાવળ કેટલી ભયાનક ભૂલ કરી બેસે. ગુરધનભાઈ ખબર પડી કે ભરત છે એ આવે છે અને અયોધ્યાની ફોજ લઈને, અને અયોધ્યાની ફોજ સાથે હતી, સતરંગી ફોજ અયોધ્યાના જન હારે હતા, એટલે ફોજની ક્યાં કરો. પણ લક્ષ્મણને સમાચાર મળ્યા. સાંભળજો આ પ્રસંગ એક જ મિનિટમાં છે, કારણ કે માંગલિક પ્રસંગ છે અને પરિવાર સાથે બેઠા છે. આવી ક્યારેક વાત નીકળતી હોય એટલે એમને આનંદ થતો હોય, બાકી ધારું તો 3 કલાક હાસ્ય સિવાય બીજું કઈ આવે જ નહીં સાહેબ. પણ હાસ્ય છે ને ડ્રાઈવર જન છે. ક્યારેક આવી સારી વાત આવી જાય, મારી બહેનો દીકરીઓ માતાઓ બધા બેઠા હોય એટલે મને આ વાત મને ઉગી એટલે અંદરથી નીકળી એટલે કહું. હમણાં તો રોજ કહું છું આ વાત. જો ને લક્ષ્મણને ખબર પડી કે ભરત ફોજ લઈને આવે, પ્રભુ બોલ્યો છે ભગવાન રામને પડકાર કરે, મોટા ભાઈ માફ કરજો, શું સમજત ભરત બોલે છે. લક્ષ્મણ ક્રોધિત થઈ, એક પળને જીવતા જવા દઉં તો રામ તમારા ચરણની સોગંદ છે. શું સમજત ભરત કે એની માએ આપણે જંગલમાં મોકલી દીધા અને હવે એકલા છે એટલે 14 વર્ષ પછી રામ પાછા ગાદીએ ન બેસવા જોવે, આવું વિચારીને ભરત આવ્યો છે. હું એને જીવતો નહીં જવા દઉં, પ્રભુ હું એને મારી નાખીશ, આ શબ્દો બોલે છે. અને હવે સાંભળજો રામ ક્યારે બને, હવે ભગવાન રામ બોલે છે, લક્ષ્મણ સાવધાન, લક્ષ્મણ તમારી વાણી, આ જો વાત હાલે છે વાણીની એટલે આ વાત નીકળી છે, સંદર્ભ જોડાઈ જાય છે. તમારી વાણીમાં વિવેક રાખો લક્ષ્મણ, તમે આદર્શ ખોઈ બેઠા છો. શું બોલ્યા લક્ષ્મણ? તમે આદર્શ ખોઈ બેઠા છો. સાંભળી લે લક્ષ્મણ, આદર્શ વગરનું જીવન નકામું છે. લક્ષ્મણ તમે ગમે એવડા હોય આપણે, પણ આદર્શ વગરનું જીવન નકામું છે. અને હવે લક્ષ્મણ જવાબ પાછો પ્રશ્ન કરે છે, પ્રભુ માફ કરજો, આ આદર્શમાં જીવન વ્યર્થ થઈ જાય એનું શું કરવું? આ આદર્શ હતો ને એટલે જ વેણ સમજીને વનનો માર્ગ લીધો. નકર તાકાત છે લક્ષ્મણ બેઠો હોય ને કોઈ મારા રામને વનમાં મોકલી શકે, પણ રઘુકુળના સોરું છીએ એટલે તો આદર્શ રાખ્યો મેં, અને આદર્શમાં જીવન વ્યર્થ થઈ જાય એનું શું કરવું? ત્યારે પ્રભુ રામ બોલે છે, ખંભે હાથ રાખી, લખન પહેલા આદર્શમાં વ્યર્થ બનેલું જીવન બીજાની માટે આદર્શ બની જાય છે. આદર્શમાં વ્યર્થ થયેલું જીવન બીજા માટે આદર્શ બની જાય છે. પણ થોડીક જ વાર થઈ, સમાચાર મળ્યા કે ભરત તો દડતો દડતો આવે છે, ઉઘાડા પગે આવે છે. ઈના ઈ જ લક્ષ્મણ ભગવાન રામ પાસે આવીને કે પ્રભુ મને માફ કરજો. આ વેમની વાત હાલતી હતી ને કે વેમ આવે છે ત્યારે ભલભલા ગોથું ખાઈ જાય, અને ત્યારે જ લક્ષ્મણ બોલ્યા પ્રભુ માફ કરજો, મને વેમ આવી ગયો તો કે ભરત આ માટે આવતો હશે કે ના, જ્યારે તમે તમારા માનસિક સ્થિરતા ગુમાવો છો ત્યારે તમારી અંદર, આ ભગવાન રામ કહે છે લક્ષ્મણ, તમારી સ્થિરતા ગુમાવો છો ત્યારે તમને વહેમ આવે છે, અને વહેમમાં પડેલું જીવન કોઈ દિવસ સત્ય નથી બની શકતું સાહેબ. હવે સાંભળજો, હવે લક્ષ્મણે કહું તને, હા ભરત આવે છે ને, ધ્યાન રાખજો, એકલો ભરત નથી હો, આખી અયોધ્યા છે.
ગોરધનભાઈ આ શબ્દ બહુ સરસ છે એટલે મને સાથે ત્રણેય માતાઓ છે. સાંભળજો માતાઓ, લક્ષ્મણ સાથે ત્રણેય માતાઓ છે. માં કઈ કઈ આવે છે? જા વનમાં કોણે મોકલ્યા છે? કઈ કઈ મોકલ્યા છે. એના દીકરાને ગાદીએ બેસાડવા માટે આખી આખી રચના રચાણી, એણે વચન માંગ્યું છે. અને ઈ કઈ કઈ આવે છે એના માટે ભગવાન રામ લક્ષ્મણને ભલામણ કરે કે લક્ષ્મણ પેલા કૌશલ્યા માને સુમિત્રાને પગે નથી લાગવાનું, પેલા માં કઈ કઈને પગે લાગવાનું છે. આ ત્યાગ, જેને ક્ષમા કરવાની તાકાત હોય અને જેને અતિ ખરાબ કર્યું હોય એને સ્વીકારવાની તાકાત જે રાખે ને એ રામના પરિવાર કહી શકાય, બીજો ન કહી શકાય. ધ્યાનમાં લખો, લખજો તમે, આ જરૂરી છે આ રાખવું. હવે ભગવાન રામ એમ કહે છે કે લક્ષ્મણ હવે ધ્યાન રાખજો, પેલા એને પગે લાગવાનું છે. અને એટલું કહું લક્ષ્મણ, તારી આંખમાં ભૂલે ચૂકે દુર્ભાવ ન આવે, ધ્યાન રાખજે. જો માં કઈ કઈ પ્રત્યે તારી આંખમાં દુર્ભાવ કઈ કઈને દેખાણો ને તો કઈ કઈના ખોળિયામાં પ્રાણ નીકળી જાય. કેમ? કે એને અફસોસની ઝેરણી એના પેટમાં હાલે છે. અરે મેં શું કરી નાખ્યું, મેં અયોધ્યાનો દિયતમાં આવી દીધો, આ અફસોસની ઝેરણી હાલે છે. ટૂંકી વાત પછી તો આવે છે, આખો પ્રસંગ જીવનમાં લેજો, ક્યારેક ઘરે બેઠા બેઠા વાંચજો, વાત કરો. પણ છેલ્લી વાત કહી દઉં, એ આવ્યા બધા મળ્યા, હાંજ પડી. એ તો અયોધ્યાથી આખો રસાલો આવેલો હતો, બધાના તંબુ ન ખાઈ ગયા. પોતપોતાના તંબુમાં બધાએ રાતે જમીને ભોજન પાણી કરીને પોતપોતાના તંબુમાં ગયા. ત્યારે ત્રણ માતાઓ આવેલા છે. અયોધ્યા તો આવેલી છે પણ સાહેબ જનકપુર આવેલું છે. હવે મારે માતાઓ બહેનો બેઠા એટલા વાત સાહેબ ખાસ કહું, જનકપુર આવેલું છે. માં સીતાના માતુશ્રી આવ્યા છે, એના પિતા મહારાજ જનક આવ્યા છે. માં સીતાના માતા પિતા બે આવેલા છે. હવે મારે એક ટૂંકી વાત, પ્રશ્ન છે મારો એક, કે આપણી સાસુએ આપણને કાઢી મૂક્યા હોય, સાસુ સસરાએ, કે નીકળો પહેરે કપડે, 1 રૂપિયો તમને દેવામાં નહીં આવે, 1 વીઘો જમીન દેવામાં નહીં આવે, નીકળો ઘરે લઈ નીકળી જાઓ. અને ઘરેથી આપણે નીકળી જાય અને ત્યાંક પછી ગાંધીનગરની ઓલી કોઈ ત્યાંક ઝૂંપડું હારખું બાંધીને આપણે રહેતા હોય અને ત્યાં આપણા માં અને હાહુ બે આવે તો બેન આપણે પેલા બેનો આપણે કોને મળશું? પ્રશ્ન છે મારો યાર. માં સીતાની આ હાલત છે. માં સીતાને વનમાં કાઢ્યા છે. આજે માં સીતાના માતુશ્રી પણ આવ્યા છે અને જેણે વનમાં મોકલી દીધા એ પણ આવ્યા છે. શું આપણા ગ્રંથો છે અને શું આપણા શાસ્ત્રો છે, આપણા પાત્રો તો જો સાહેબ. આ સત્ય ઘટનાની વાત કરું તમને સાહેબ. વાળું પાણી કરીને પોતપોતાના કક્ષમાં બધા ગયા ને, માં સીતાજી કઈ કઈના કક્ષમાં ગયા. અદ્ભુત ઘટના છે. હવે તમે વિચાર કરો માતાઓ, કઈ કઈ કેવા વિચારો કરતા કરતા કરે રે, મેં આ છોકરાને વનમાં મોકલી દીધા તો લક્ષ્મણ ને રામ મને પગે લાગ્યા. આ વિચારણા હજી હાલે છે, પૂરું ખાધું નથી હોય એને. આમ સુતા છે પોતાની પથારીમાં, પગ પાસે આવીને સીતાજી બેઠા છે. સાંભળજો, પગ પાસે આવી અને એટલું કીધું, માં કઈ કઈને કહેશો, માં પગ લંબાવો, લાવો તમારા પગ દબાવી દો. મને ખબર છે તું અવધની મહારાણી છો. માં સીતા કહીશ કઈ કઈને, માં મને ખબર છે તમે અવધના મહારાણી છો, મહારાજ દશરથના માનીતા રાણી છો. તમે કોઈ દી ધરતી ઉપર પગ નથી મૂક્યો. અને મારી માં કઈ કઈ જેદી અયોધ્યાની બજારમાં નીકળે તો જાજમું પથરાતી હોય, 4 દાસીઓ તેનું ઓઢણું પકડીને વાહે હાલી જતી હોય. ઈ મારી માં કઈ કઈ ઠેઠા અયોધ્યાથી હાલીને આવી, માં તું થાકી ગઈશ, લાવ તારા પગ દબાવી દઉં, લાવ તારા પગ દબાવી દઉં એ બોલે છે. અને કઈ કઈ એમ કહેવાય બેઠા થઈ અને સીતાને બધ ભરી અને રોઈ પડ્યા ને એટલું કીધું, જાનકી મને માફ કરજે બેટા, સીતા મને માફ કરજે બેટા, મને માફ કરી ગયો. અને હવે જે સીતાજી બોલ્યા ને, હે માં કઈ કઈ, તમારા પ્રત્યે મને ઊંડે ઊંડે જો દુર્ભાવ હોય ને તો રઘુપતિના સોગંદ છે, મારા સુહાગના સોગંદ છે, મને જો તમારા પ્રત્યે જરાય દુર્ભાવ હોય તો. અને હે માં કઈ કઈ, આ તો મારા પ્રભુ રામની લીલા છે અને હું તમે ભાગશાળી છે કે રામની લીલાના પાત્ર બનવાનો મને તમને સદભાવ મળ્યો છે. સાહેબ આ ત્યાગ કરવાની તાકાત હોય ને એ રામની અર્ધાંગના બની શકે. વાત આ છે.
ઈ દેશના હું તમે સંતાન છે. આજે વિશ્વ પથ્થરનું મળ્યું છે થવા, માણસ વિશ્વનો માણસ પથ્થર જેવો મળ્યો થવા, પણ કહેવાય ગયો પથ્થરમાં પ્રાણ પૂરીને મંદિરમાં બેહાડવાની કોઈ તાકાત ધરાવતું હોય તે ભારત દેશ ધરાવે છે સાહેબ. પથ્થરમાં પ્રાણ પૂરી શકીએ ઈ આપણામાં તાકાત, ઈ દેશના હું તમે સંતાન. નહીતર બે દીકરીઓ કોલેજમાંથી બહાર નીકળી કોલેજના ગેટે અને બે વાતો કરતી જતી હતી. એ કે હે બેન તે રામાયણ વાંચી? તા કે મેં 2 વાર વાંચી. તે તા કે મેં 1 વાર વાંચી. મારે તો પાછું છે પીએચડી કરવાનું છે ને શાસ્ત્રો ઉપર, એટલે મારે તો રામાયણ ઉપર પીએચડી કરવાનું, એટલે મેં તો 2-3 વાર વાંચી. કેમ ઊભા થયા? કેમ ભાગ્યા? એમ ન હોય યાર, તમે ખાલી ખાલી કહો ભલે મહેમાનો. હું કા જોક્સ ઉપાડ્યો નથી ભાગ્યા ને. એટલે ઓલી 2 દીકરીઓ નીકળી સાંભળજો આ વાત. જો આમાં ખાટી મીઠી બધી વાતો આવ્યા કરશે. એટલે 2 દીકરીઓ કોલેજમાં લઈ બહાર નીકળીને 2 વાતો કરતી જતી. તે રામાયણ વાંચ્યું? તક મેં તો 2 વાર વાંચ્યું. તો તે તક મેં 1 વાર વાંચ્યું. કેવું લાગ્યું તને? તો એક દીકરી શું કે સીતાજી અભણ હશે બોલ, એકદમ અભણ હશે બોલ. નકર જનક જેવો બાપ અને ખોટે ખોટું રામને વનમાં જવાનું તો સાથોસાથ ખોટે ખોટી હેડી ગઈ બોલ. હું આવું તો જવું જ નહીં. લે તું ક્યાં જનક નું સોરું છો? અને તારે હાટો સ્વયંવર થોડો કરવાનો હોય, તારું તો ધ્યાન રાખવાનું હોય. હું આવું તો કે જવ જ નહીં. તો વળી બીજી શું કે હું આવું ને તો હેડી જ જાઉં. હે હું આવું તો ભાઈ જ જાઉં. કે કેમ? કે ઘરમાં 3 સાસુ એને કરતા તો જંગલમાં સારું. લે હવે આ હાટો રામાયણ લખી છે? આ હાટો રામાયણ નથી લખી બાપ. એના પાત્રો સમજાય. કેવડું મોટું કુળ હોવા છતાં એક વચન ખાતર હાલી જવું સાહેબ, આનું નામ રામ પરિવાર કહેવાય. એટલે એને ભગવાન કહેવાય. હે કૃષ્ણ પાસે સુદર્શન ચક્ર હોવા છતાં 100 ગાળ સાંભળવાની જેની અંદર ક્ષમતા હોય એ કૃષ્ણ બની શકે. શિશુપાલની 100 ગાળ્યું સાંભળી ને આવી ભરી સભામાં શિશુપાલ આવ્યો. સભા હતી, ઓલો યજ્ઞ હતો, અને એમાં આપણે પહેલા સભામાં એવું આવતું ને દરખાસ્ત મુકા દઈ, આજની સભાના ફલાણા ભાઈ અધ્યક્ષ બને એવી મારી દરખાસ્ત છે. એટલે બીજો કે ઈ વાતનો મારો ટેકો છે.